અંદરથી ગાળો બોલવું થાય છે. એને અત્યારે અમારી હાજરમાં હોય ને તો અમે ખરેખર એને કુવાડીથી અને ધારિયાથી કાપી નાખીએ એટલું મનમાં થાય છે. પણ શું કરીએ મિત્રો, દાહોદમાં જે ઘટના ઘટી છે એ બધાનો માંગ એક જ છે. બસ આ જે વ્યક્તિ છે, જે આચાર્ય સાહેબ છે, જેને પણ આવું કૃત્ય કર્યું છે, 6 વર્ષની બાળકી પર રેપ કરીને ગળું દબાઈને હત્યા કરવામાં આવી છે, એમને બસ ફાંસી આપો અથવા ઇનકાઉન્ટર કરો. આ રીતના તમામ જે દાહોદની જે પ્રજા છે, દાહોદની એટલી નહીં પરંતુ જે આખા ગુજરાતની જે પ્રજા છે એ માંગ કરી રહી છે. પરંતુ મિત્રો, આ માંગ પૂરી થશે કે ના થશે એ હજુ સુધી કોઈ પણ પ્રકારનું સત્ય સામે આવ્યું નથી. હાલ જોવા જઈએ તો જે ગોવિંદ નટ છે એ જેલમાં છે, એને રિમાન્ડ મળ્યા છે. 5 તારીખે ફરી એમનું જે પણ સુગાતો આવવાનો હશે એ સુકાદો આપણને 5 તારીખે જોવા મળશે. પરંતુ મિત્રો, કોઈ આમ સામાન્ય માણસ હશે તો એમને તો કારનો એને ફાંસે લટકાવી દીધા હતા. તો આને હજુ સુધી ફાંસી કેમ નથી આપવામાં આવતી? અને દાહોદની જે પ્રજા છે એ બધી માંગ કરી રહી છે કે આને જલ્દીથી જલ્દી ઇનકાઉન્ટર કરો. ઘણા લોકોને ઇનકાઉન્ટર કા મતલબ ખબર ના હોય તો હું જણાવી દઉં. ઇનકાઉન્ટર કા મતલબ કે એમને જાહેરમાં રેલી કરીને એમને જાહેરમાં હત્યા કરવામાં આવે, આ રીતના એમની સાથે કરો, આ રીતના કરી રહ્યા છે. હાલ મોટો ખુલાસો થયો છે. ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એને ફાંસી બાસી કંઈ આપવાનું નથી, એને ડાયરેક્ટ ઇનકાઉન્ટર કરો, યાની કે ડાયરેક્ટ એને સજા આપો, યાની કે જાહેરમાં એની હત્યા કરો, આ રીતના કરવામાં આવે છે. પરંતુ મિત્રો, આપણા દેશની અંદર આવી કોઈ પણ જોગવાઈ નથી, તો એના પર આપણે વાત નથી કરતા. પણ આવું એટલું બધું જે ખતરનાક કૃત્ય કર્યું છે, નાની બાળકી પર આવું કૃત્ય કર્યું છે, આવા લોકોને તો ખરેખર મોટી સજા આપવી પડે. આટલા બધા દિવસો ના રખાય. કેમ કે આ જે કેસ છે અત્યારે 5 તારીખે સુકાદો આવવાનો છે. મિત્રો, તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. કેમ કે આપણને જેટલી પણ માહિતી મળે છે એ બધી સાચી જ હોય છે, અને આપણે માહિતી મેળવવા માટે કેટલી બધી મહેનત કરતા હોય છે. એટલા જ માટે આપણે ગુજરાતની લગાતાર તમામ ઘટના વિડીયો હું બતાવતો હોય છે. તો આ તમે જોશો ફોટો આ જોઈ રહ્યા છે એ છે જે દાહોદમાં ઘટના ઘટેલી કે નાનકડી દીકરી સાથે, એનો ફોટો છે. એ આ તમે જોઈ શકો છો. કેમ કે અમને પણ ઘણો બધો ટાઈમ લાગે છે સમાચાર બધું ભેગું કરતા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને તમામ જે ઘટના વિડીયો છે, જે સમાચાર છે, તમને ફ્રીમાં એક પણ રૂપિયો લીધા વગર અમે કામ કરીએ છીએ. તો ખરેખર આટલું સપોર્ટ તો કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું તરત જ નવા વિડીયો સાથે. જય હિન્દ.